કેવી બાઈ હતી? સતી અનસુયા. એક અતિથિને જમાડીને જમીશ. વચન શું હતું? એક અતિથિને જમાડીને જમીશ. અને સતી નારી હતી, પતિવ્રતાનું પાલન કરનારા. અને નારદજીએ જઈ અને વૈકુંઠમાં જઈને વખાણ કર્યા કે અનસુયા જેવી કોઈ દેવી નહીં. હા, 3 દેવીઓ એમ કહે કે અરે મોટા તો અમે છીએ દેવી, પાર્વતી, લક્ષ્મી, સરસ્વતી, બ્રહ્માણી. કહ્યું કે શું અનસુયા? પોતાનાથી કોઈ આગળ નીકળે એ તો પસંદ પડે જ નહીં ને. 3 દેવીઓ ભેગી થઈ એક દાડો અને કહે ગમે તેમ કરીએ પણ આની કસોટી કરીએ, આનું વચન તૂટે, આનો ધર્મ તૂટે એવું કરીએ. એ કહે છે ને કોઈને જમાડીને જમવું, પણ આપણે આપણા પતિને મોકલીએ એની કસોટી કરવા. ખબર છે ને કથા? ટૂંકમાં કહું છું તમને. આ વચન વિવેકી શું છે એની કહાની કરું. અને મોકલ્યા, જાઓ. આવ્યા ભગવાન સાધુનું રૂપ લઈને. ભિક્ષાન દેહી. અમને તો સાધુ આવ્યા એટલે ખુશ થઈ ગયા, હાથમાં ભિક્ષા લઈને બહાર પીરસવા આવ્યા કે મૈયા અમને ભિક્ષા જોઈએ છે, પણ અમે સાધુ છીએ, દિગંબરી સાધુ છીએ. અમને ભિક્ષા લેનાર પણ દિગંબરી અને આપનાર પણ દિગંબરી હોય ને તો જ અમે ભિક્ષા લઈએ. અરે હું નારી છું. અમે અમારા ધર્મની વાત કરીએ છીએ, નર નારીની વાત નથી કરતા. માં મૂંઝાયા કે આ યુવાન સાધુઓની સામે દિગંબર કેમ દઉં? પણ વચન વિવેકી જો ના પાડે તો ધર્મનું લાંછન, વચન જતું રહે. આંગણે આવેલો ભૂખ્યો જવો ન જોઈએ, એને ભરપેટ ખવડાવવું છે. ભૂખ્યો તો કઢાય નહીં અને દિગંબર થવાય નહીં, તો કરવું શું? અને પેટ કેમ ભરાવું? આ તો દેવી છે ભાઈ, સતી છે. કે મહારાજ કે હા ઉભા રહો થોડી વાર આંગણામાં. અંદર જઈ પોતાની માળા લીધી, મણકો પકડી અને કીધું જો મન વચન કર્મથી મેં એક જ પતિ માન્યા હોય, મેં મારા મન વચન કર્મથી મેં ધર્મનું પાલન કર્યું હોય, ક્યારેય હું મારી વચન ન ચૂકી હોઉં, તો આ 3 આવેલા અતિથિઓ નાના નાના બાળક બની જાય, તાજા જન્મેલા બાળક બની જાય. આમ કરીને જળ જ્યાં ઉપર નાખ્યું ત્યાં તો 3 જેટલા બ્રહ્મા વિષ્ણુ ત્યાં સુઈ ગયા આંગણામાં, બાળક બની ગયા. આટલા તાજા જન્મેલા બાળક. જમાડી દો હવે, પ્રેમની ધારાથી જમાડ્યા. આવું નાના. કારણ એક જ છે, વચન વિવેકી. શું કારણ છે? મેં મારા વચનને ક્યારે ઉથાપ્યું ન હોય, મેં ધર્મ કર્યો હોય, તો 3 જણા બાળક બની ગયા. જમાડ્યા, ખવડાવ્યું, ભરપેટ ભરાયું, પારણિયામાં નાખ્યા. સાહેબ આપ તો કહાની જાણો છો. મારું કહેવાનું તમને કથા એ કે જે વચનનું પાલન કરે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એના આંગણામાં બાળક બને અને પગે લાગે. છેવટે છૂટ્યા ત્યારે 3 જણા પગે લાગીને ગયા છે. એટલે દત્તાત્રેય અવતાર થયો. 3 એક જ સ્થળ ઉપર પ્રગટ થયા, જેના કારણે બોલું દત્તાત્રેય ભગવાન કી. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા. દિગંબરા શ્રીપાદ વલ્લભ
આવેલી છે. વડોદરાથી નજીક થાય તમારે. આવા આવા મહાપુરુષો આપણે ત્યાં બિરાજે છે સાહેબ. અવધૂત મહારાજ નર્મદા આમ આવતી હોય અને આમ હાથ કરે ના તો નર્મદા કન્યા બની જાય, અને આમ કરે અને આમ ઘડાની અંદર પૂરું તો દૂધ થઈ જાય. નર્મદાનું પાણી ભરે ઘડામાં અને એ ઘડામાં દૂધ બની જાય, અને રસોઈ થતી હોય અને ઘડો લઈને મહારાજ શ્રી નર્મદામાં જાય. માં રસોઈમાં ઘી ખૂટે છે, પાણી ભરીને લઈને આવે અને આમ ત્યાં તવામાં નાખે તો ઘી થઈ જાય. આમ ત્યાં તવામાં નાખે તો ઘી થઈ જાય પાણી. આ રંગ અવધૂત મહારાજ. દિગંબરા દિગંબરા જેમાં નર્મદા સાક્ષાત હાજરા હાજર હોય એ આશ્રમમાં, એના સ્થાનમાં. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા ચલો નારેશ્વર આટો મારીએ. શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા દિગંબરા અલખની ધોણી છે. શું છે? આ બધી શિવ સાધના છે. આ બધી શિવ સાધના છે. સાંભળી લેજો. માં નર્મદા એ શિવ કન્યા છે. કોણ છે? શિવ કન્યા છે. ભરૂચમાં કથા હતી ત્યારે નર્મદા વિષયમાં ઘણી બધી ચર્ચાઓ કરી હતી. પાછી ક્યારેક ભરૂચમાં કથા થશે ત્યારે નર્મદાના ગુણગાન ગાઈશું. પણ અત્યારે તો હું આપને એટલું કહું મારા ભાઈ બહેનો,